ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ કદી ભૂલશો નહીં. શ્રદ્ધાની માં આ ધોળા દિવસે ફાનસ લઈને દરરોજ ક્યાં જાય છે? શ્રદ્ધાના બાપુ, ભાન ભૂલેલા સંતાનોને ઘટપણમાં વૃદ્ધ મા બાપને વૃદ્ધાશ્રમમાં ધકેલી ન દે એને માણસાઈના માર્ગ બતાવવા નીકળી છું. અરે શ્રદ્ધાની માં, આ દેશમાં જો ઘરે ઘરે માણસાઈના દીવા પ્રગટા હોત ને તો દુનિયાના કોઈ મા બાપ વૃદ્ધાશ્રમમાં ન હોત. અરે વૃદ્ધાશ્રમો જ ન હોત. બહુ જરૂર છે. આ દેશમાં વૃદ્ધાશ્રમોની બહુ જરૂર છે. નહીતર રસ્તે રજડતા માવતરની શું હાલત થાત? મને તો એ સમજાતું નથી કે ભગવાનની મૂર્તિ ખંડિત થઈ જાય ત્યારે એને પાણીમાં પધરાવી દે છે, ઘરમાં રાખતા નથી. તો શું ગઢપણમાં માવતર ખંડિત થઈ જાય છે કે એને વૃદ્ધાશ્રમમાં પધરાવી દેવા? અરે, પોતાના જ્યારે પારકા થઈ જાય પછી કોને કહેવા જાવું? દુઃખ તો ત્યારે થાય જ્યારે પોતાના જ ઘર છોડીને પારકે આશરે જવું પડે, ત્યારે કાળજા કપાઈ જાય છે. હૈસે જેવી ભગવાનની ઈચ્છા. બા, બાપુ. અરે મારા દીકરાઓ, ભગવાન કેટલો દયાળુ છે. આજે હૈયેથી યાદ કર્યા દે તમે આવી ગયા. હા દીકરાઓ, આજ તમને જોઈને મનમાં હરખ માતો નથી. કેમ છે તમને દીકરાઓ? દીકરાઓ, આજ અચાનક અમારી યાદ આવી? બા, બાપુ, અમે માફી માંગવા આવ્યા છીએ. અમને માફ કરી દો. હાલો, અમે તમને આ વૃદ્ધાશ્રમમાંથી ઘરે લઈ જવા આવ્યા છીએ. કેમ દીકરા, આજ ઘણા વખતે મૂકવા તો તમે જ આવ્યા તા ને? દીકરા, સવારથી સાંજ સુધી આ વૃદ્ધાશ્રમના ઝાપા જોઈને બેસીએ છીએ કે ક્યારે અમારા દીકરાઓ આવશે. દીકરાઓ, સંતાનો પાસેથી સુખની આશા એ તો મા બાપ જીવતા હોય છે. નાનપણમાં આંગળી પકડી અને નિહાળ સુધી મૂકી જતા માવતરને ગઢપણમાં વૃદ્ધાશ્રમ કરતા મંદિર સુધી લઈ જાય ને તો કોઈ દીકરો મા બાપને તરછોડવાનો વિચાર પણ નહીં કરે. દીકરાઓ, આજના સમયમાં વૃદ્ધાશ્રમો બનાવી ઘેડા ઉપર ઉપકાર કર્યો છે. અહીંયા પારકા પોતાના થઈને રહે છે અને તમે તો. ભૂલ થઈ ગઈ હતી અમારી. ખરાબ સંગતમાં ભાન ભૂલીને મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂક્યા. બા, બાપુ, અમારી ભૂલનું પ્રાયશ્ચિત કરવાનો અવસર તો આપો. દીકરાઓ, સમય અને સંજોગ જ ભાન ભૂલાવે છે. એને હાચવતા શીખી જાવ ને તો જિંદગીમાં કોઈ દિવસ દુઃખી થવાનો અવસર જ નહીં આવે. બા, બાપુ, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. આજ અમને ભાન થયું છે કે ખરેખર મા બાપ વિના જીવન અધૂરું છે. બાપુ, અમારા માટે નહીં પણ અમારા દીકરા માટે તો હાલો. દીકરા, જ્યારે તમારા ઘરે દીકરાનો જન્મ થયો તો ત્યારે માવતર યાદ નતા આવ્યા? ચોથા સુઈએ અમે રેડાતા કે આવા અવસરે પણ આપણા દીકરાઓ અમને ભૂલી ગયા. હવે અમારી શું જરૂર છે દીકરા? દીકરાઓ, આજ લાચાર છે તમારો બાપ, નહીતર કુખના સંસ્કારને લાંછન લગાડે એવા દીકરાના ઘરે જવા કરતા તો આ વૃદ્ધાશ્રમને વાલું ન કરીએ. દીકરાઓ, એટલો તો વિચાર કરવો તો કે તમારા જ બાપુના પરસેવાથી બનેલા ઘરમાંથી બહાર નીકળતા અમારા જીવ કેટલા દુભાણાઈ છે. હવે ક્યાં મોટે પાછા એ ઘરમાં લઈ જવા આવ્યા છો? બા, ખૂબ પસ્તાવો થાય છે. મા બાપ સંતાનોથી મોઢા ફેરવી જશે તો સંતાનો કોઈ દિવસ સુખ નહીં પામે. અમને માફ કરી દો. શ્રદ્ધાના બાપુ, શું લાગે છે તમને? માવતર તો હંમેશા માફ જ કરતા હોય છે. પણ શ્રદ્ધાની માં, માફ કરી દો. છોકરાઓ છે, આવેશમાં ભૂલ કરી બેસે. બા, બાપુ,
આજે તમે અમારી સાથે નહીં આવો ને તો અમે પણ ઘરે નહીં જઈએ. દીકરાઓ, જાગ્યા ત્યાંથી સવાર. તમારી ખુશી સિવાય અમારે બીજું શું જોઈએ? હાલો શ્રદ્ધાના બાપુ, દીકરાના સથવારે નીકળી જઈએ. ભલે, જેવી તારી ઈચ્છા. હાલો દીકરાઓ. બા, આ ફાનસ. દીકરા, ફાનસ અને લાકડી એ તો ઘટપણના બે દીકરા કહેવાય. બા, અમે છીએ ને, હવે તમારે ફાનસ ને લાકડીની જરૂર ક્યારેય નહીં પડે. દીકરાઓ, હજી તમે નાના છો. આ બધું સમજતા તમને બહુ વાર લાગશે. આજ પોતાના જ સંતાનો મા બાપને વૃદ્ધાશ્રમમાંથી ઘરે લઈ જાય ત્યારે એ ઘરડા માવતરના હૈયામાં કેટલો હરખ થતો હોય છે. સંતાનોના સુખ માટે પોતાના જીવનનું બલિદાન આપનારને ગટપણમાં સુખ આપવાની જવાબદારી આપણી નથી? પુષ્પો બિછાવ્યા પ્રેમથી જેણે તમારા રાહ પર, આ રાહબરના રાહ પર કાંટા કદી બનશો નહીં, કાંટા કદી બનશો નહીં. બાપુ, બા. અરે મારી દીકરી, તું ક્યારે આવી બેટા? દીકરી, તું તો જાણે બહાર ભણવા ગઈ હતી ને? તો ભણતર છોડી દીધું બેટા? ના બાપુ, પરીક્ષાઓ પૂરી થતા જ અહીં આવી છું અને મને ખબર પડી કે તમે વૃદ્ધાશ્રમમાં છો. તરત જ મેં ભાઈઓને આપને લેવા મોકલ્યા. જોયું શ્રદ્ધાની માં, આજે દીકરા નહીં પણ દીકરીના પ્રતાપે આ ઘરમાં આપણા પગલા પડ્યા છે. દીકરી, તે આજ મા બાપના સંસ્કારને ઉજળા કરી દેખાડ્યા. સદાય સુખી રે મારી દીકરી. શ્રદ્ધાના બાપુ, ઘણા વખત પછી પાછા ઘરમાં આવતા કેટલો આનંદ થાય છે હે? અને વધારે આનંદ તો જ્યારે આપણા દીકરાના દીકરા મળશે ને ત્યારે તો હરખનો પાર નહીં રહ્યો. સાચી વાત છે તારી. કોરી કરતા વ્યાજ વધારે વાલું લાગે હો દીકરી. બેટા, કેમ મારા કાનુડા દેખાતા નથી? આજ પહેલી વાર દાદા દાદીને મળશે ત્યારે છોકરાઓ કેવા રાજી થશે હે? બાપુ, ભાઈ અને ભાભીએ મારી ગેરહાજરીમાં તમને વૃદ્ધાશ્રમમાં અને બાળકોને હોસ્ટેલમાં રાખેવા છે. તમે આવી ગયા, હવે બાળકોને પણ લઈ આવીશ બાપુ. દીકરી, બહુ સારું થયું બાળકોને હોસ્ટેલમાં રાખી આવ્યા. નહીતર પૂછત તો ખરા ને કે દાદા દાદી અત્યાર સુધી તમે ક્યાં હતા? બાળકો પાસે ખોટું બોલવું એના કરતા પાછા જતા રહીએ શ્રદ્ધાની બા. બા, બાપુ, તમારે હવે ક્યાંય જવાની જરૂર નથી. ભાઈ અને ભાભી સ્વભાવના કારણે ભૂલ કરી બેઠા, પણ હવે હું આપને ક્યાંય જવા દેવાની નથી. દીકરી, ક્યાં મા બાપને પોતાના દીકરાથી દૂર રહેવાની ઈચ્છા હોય? જિંદગીના છેલ્લા દિવસો જો સંતાનો હાચવી ન શકે એવા દીકરાઓને શું કહેવું? આજ દરેકના ઘરમાં ફર્નિચર રાખવાની જગ્યા છે પણ એક મા બાપને રાખવાની જગ્યા નથી. તમારી વાત સાવ સાચી છે શ્રદ્ધાના બાપુ. આજ મા બાપને પાછા ઘરમાં બોલાવી સંતાનોને એટલી સમજણ તો આવી. ભૂલી જાવ બધું. શ્રદ્ધાની માં, દીકરાઓ જ્યારે મમતા ભૂલી જશે ને ત્યારે આ જગતમાં માનું ક્યાંય સ્થાન નહીં રહે. બાપુ, મા બાપના ચરણોમાં માથું નમે ને તો કોઈ માતાજીના શરણે જવાની જરૂર નથી. મા વગરના ભોળાનાથને પણ માની મમતાના દર્શન કરવા માટે માતા અંશિયા પાસે નાના બાળક થવું પડ્યું હતું. દીકરી, સંતાનોના સુખ માટે તો મા બાપ મંદિરે જાય છે, પણ દીકરી, આ દેશના દીકરા જ્યારે મા બાપની સેવા ચાકરી કરશે ને એને તો મંદિરે જવાની પણ જરૂર નથી. દીકરી, જેના માવતર રાજી એના ભગવાન પણ રાજી. હાલો, આપણે પણ હરિદર્શન કરી શરૂઆત કરીએ. હા ચાલો. ખરેખર ભગવાને જ આ પૃથ્વી ઉપર માને મોકલી એક અમૂલ્ય ભેટ આ જગતને આપી છે. હેઠથી હાથ પકડીને ક્યારે તીરથ સાથે કરો, તીરથ સાથે ના કરો તો મંદિર સુધી એને લઈ જાજો, મંદિર સુધી એને લઈ જાજો.
બા બાપુને મનાવીને ઘરે તો લઈ આવ્યા, પણ હવે કરશું શું? બસ હવે અમારે સેવા જ કરવાની ને, બીજું શું? અરે આ જુગારની આદતથી હજારો રૂપિયાનું દેણું માથે થઈ ગયું. એ કરજો પણ ચૂકવવાનો છે. એમ તો બા બાપુ પાસે રૂપિયા તો હશે જ ને. મોટા ભાઈ, મારું માનો તો બાપુ પાસે કઈ ખોટી બનાવટ કરી અને રૂપિયા કઢાવી લઈએ તો કેમ? નરેશભાઈની વાત સાવ સાચી છે. ના હો, મારી કિડનીના ઓપરેશન વખતે બાપુએ મારા માટે કેટલો ખર્ચ કરી નાખ્યો હતો, અને કિડની આપનારને પણ હજી કાંઈ આપ્યું નથી. એ તો વિચાર કર. અરે, કિડની આપનાર દાતાનું નામ દામ જાહેર ન કરવાનું બાપુએ જ કીધું તું. પછી તમારે ચિંતા કરવાની શું જરૂર છે? વાત તો તમારી સાચી છે, પણ બા બાપુને ખબર પડી જશે તો કે આપણે એની સાથે બનાવટ કરી રહ્યા છીએ. આપણે ઘર-બાર લઈને બેઠા છીએ, એનો તો વિચાર કરો. મોટા ભાઈ, આપણે બા બાપુને વૃદ્ધાશ્રમમાંથી પૈસા માટે તો લઈ આવ્યા છીએ. આ જો સ્ટેમ્પ પેપર ગમે એમ કરી અને બા બાપુ પાસે સહી કરાવી લઈએ, બસ. બરાબર છે, અને જે કઈ મળશે એમાં તમારો કરજો પણ ચૂકવાઈ જશે. નરેશ, બા બાપુની મરણ મૂડી આપણે લઈ લેશું, પછી જીવનભર બા બાપુનું શું? પેલા તમે તમારા જીવનનો વિચાર કરો ને. મોટા ભાઈ, બા બાપુ પાસે જે કઈ છે એ આપણું જ કહેવાય ને. તમે ચિંતા ન કરો, બધું સારું થઈ જશે. લ્યો પ્રસાદ. ભાઈ, બા બાપુ ઘરે આવી ગયા, એની ખુશીમાં મેં બધાય મંદિરે ગયા તા. ભાઈ, બા બાપુ તમારી બહુ ચિંતા કરે છે. એમાં ચિંતા શું કરવાની? ભાઈ, સંતાનોની ચિંતા મા બાપ નહીં કરે તો કોણ કરશે? ભાઈ, મા બાપથી તો આપણે ઉજળા છીએ. બસ હવે બા બાપુને લઈ આવ્યા અને માફી પણ માંગી લીધી, હવે શું છે? આ બેનબા જ્યારથી આવ્યા છે ત્યારથી ટકટક કરવાની ટેવ પડી ગઈ છે. બેન, પેલા તો ભાઈ ભાભી સાથે વ્યવસ્થિત વાત કરવાની ટેવ પાડો. તારાથી અમે મોટા છીએ. મોટા ભાઈ, મારા ભાભી તો હમણાં પરણીને આવ્યા છે, એને તમારી કુટેવની ખબર ન હોય, પણ મને તો છે ને, બા બાપુને જેદી ખબર પડશે ને તે દિવસે બહુ મોડું થઈ ગયું હશે. ભાઈ, હજી સમય છે, સુધરી જાવ તો સારું. બેન, ખાલી જુગાર રમતા તા, કઈ ધાડ પાડવા નતા ગયા. જુગાર તો પાંડવોના વખતથી આયલો આવે છે. હા ભાઈ, પાંડવો જુગાર રમી ને રસ્તે રઝળતા થઈ ગયા તા, એ ન ભૂલશો. સંતાનોને જન્મ આપી ને મા બાપે જુગાર જ ખેલો કહેવાય ને. બેન, હવે અમે ધ્યાન રાખશું, પણ બા બાપુને અમારી કુટેવની જાણ થવા ન દેતી. બેન, બેનબા, આવી નાની નાની વાતોનું વતેસર ન કરાય. શું તમારા ભાઈને એટલી ખબર પડતી નહીં હોય? ભાભી, ખબર તો તમારે રાખવી જોઈએ. પતિના પગલે ચાલે એ પત્ની, અને પતનના માર્ગેથી પતિને પાછા લઈ આવે એનું નામ જ ધર્મપત્ની. લ્યો, બા બાપુ પણ આવી ગયા. દીકરાઓ, કેમ આજે મોડું થઈ ગયું? બાપુ, ગામના શેઠને ત્યાં રામાયણના પાઠ ચાલતા હતા, ત્યાં મારા ભાઈઓ ગયા હતા. વાહ, ખૂબ સરસ દીકરાઓ. ખરેખર તો જે યુવાનીમાં રામાયણ સમજી જાય ને એ તો ભવસાગર તરી જાય છે. ખરું ને દીકરી? બાપુ, મને તો એટલી ખબર પડે કે ભગવાન શ્રીરામને એક બેન અને લંકાપતિ રાવણને એક દીકરી હોત ને તો રામાયણનું સર્જન જ ન થાત. બાપુ, વાહ, ખૂબ સરસ દીકરી. આજ તે ભણતરની સાથે ગણતરને પણ ઉજળું કરી બતાવ્યું. દીકરી, તું તો બાર ભણી ગણી ને ઘણું બધું શીખી ગઈ છે. કેમ શ્રદ્ધાના બાપુ? હા, શિક્ષણની સાથે સંસ્કારને જાળવી રાખવા બહુ અઘરું છે. બાપુ, મારા ભાઈઓ આપને એક વાત કહેવા માંગે છે. બોલો દીકરાઓ. બાપુ, મોટા ભાઈને એક મોટી કંપનીમાં નોકરી મળે એમ છે. વાહ, આ તો બહુ સારા સમાચાર કહેવાય દીકરા. પણ બાપુ, આવી સરસ નોકરી મેળવવા માટે જામીનની જરૂર પડે. જો આ કંપનીના કાગળ ઉપર તમારી તથા બાપુની સહી કરી આપો તો? અરે દીકરા, એમાં શું? લાવો, તમારા ભવિષ્ય માટે તમે કયો ન્યા સહી કરવા તૈયાર છીએ. લ્યો, તમે પણ અંગૂઠો લગાવી દ્યો. દીકરાઓ, કામ કરો તો ઈમાનદારીથી કરજો. એની કમાણીનો રોટલો બહુ મીઠો લાગશે. મહેનત કરીને નામ કમાશો તો આખો પરિવાર સુખી થઈ જશે. અલે દીકરા. દીકરાઓ, તમારા બાપુએ તન તોડ મહેનત કરી ને તમને ભણાવ્યા, પરણાવ્યા,
ઈ આશાએ કે ઘટપણમાં અમારે લાકડીનો સહારો લેવો ન પડે, ઈ ધ્યાન હવે તમારે રાખવાનું છે દીકરા. જાઓ દીકરાઓ, ખુશીથી જાઓ. અને હા, ઘરમાં થોડા ઘણા પૈસા પડ્યા છે, એ લેતા જાજો, અત્યારે તમને કામ આવશે. ભાઈ, જે કાંઈ કરો એ ઘરની પરિસ્થિતિ સમજીને કરજો. દીકરાઓ, એક વાત યાદ રાખજો, માલ કમાવા પાછળ આંધળી દોટ ન મૂકતા. એ માલ શરૂઆતમાં માલા માલ કરી દેશે, પણ પાછલી જિંદગી બરબાદ કરી નાખશે. જાઓ દીકરાઓ, તમે જવાની તૈયારી કરો. મા બાપના સપના સાકાર કરજો. અમારા આશીર્વાદ હંમેશા તમારી સાથે રહેશે. ભલે બા, ચાલો મોટા ભાઈ. જય શ્રી કૃષ્ણ બા, જય શ્રી કૃષ્ણ બાપુ. બાપુ, મારા ભાઈઓ શેરમાં જાય છે, પણ ભવિષ્યનો વિચાર કર્યા વગર તમે કંઈ ખોટું તો નથી કરી રહ્યા ને? ના દીકરી, સંતાનોની સમસ્યા મા બાપ નહીં ઉકેલે તો પછી મા બાપ ઉપર કોણ ભરોસો કરશે? વિશ્વાસથી વાણ તરી જાય છે બેટા. અને વિશ્વાસઘાતથી પરિવાર ડૂબી જાય છે બાપુ. દીકરી, તારા ભાઈનું કિડનીનું ઓપરેશન કરાવ્યા બાદ જો હું મદદરૂપ ન થાઉં તો મેં જ વિશ્વાસ ના કર્યો કહેવાય તે. સાચી વાત છે બાપુ, પણ બાપુ એ તો કયો કે મારા ભાઈને કિડની આપનાર દાતા છે કોણ? દીકરી, એ કિડની આપનાર દાતાએ પોતાનું નામ જાહેર ન કરવાના બંધનમાં પહેલેથી જ બાંધી દીધેલ છે. દીકરી, વચન ખાતર ભગવાન શ્રી રામે 14 વર્ષનો વનવાસ વેઠો. વચન ખાતર ભગવાન શ્રી કૃષ્ણે દ્રૌપદીના ચેર પૂર્યા. વચન ખાતર મરી મીટવાનો આ આપણો દેશ છે બેટા. બા, બાપુ, અમે જઈએ છીએ, પણ બાપુ, મને યાદ છે, મને કિડની આપી મારી જિંદગી બચાવનાર દાતાના મારે દર્શન કરીને જવું છે. દીકરા, એ દાતાએ કહ્યું છે કે એક દિવસ ઈ તને સામેથી મળવા આવશે દીકરા. ભલે બા, એ ઋણ ચૂકવવા હું એ દિવસની રાહ જોઈશ. એના ચરણોમાં વંદન કરી આભાર માનીશ. ભાઈ, આપણે બધાય એ દાતાના સાથે દર્શન કરી એની દાતારીનું સન્માન પણ કરશું. કેમ બાપુ? જાઓ દીકરાઓ, ખુશીથી જાઓ અને શરીરનું ધ્યાન રાખજો બેટા. કાંઈ પણ તકલીફ હોય તો તરત અમને જાણ કરજો. જાઓ બેટા. ભગવાન તમને ખૂબ સુખી રાખે. એની જરાય ચિંતા ન કરતા. મા બાપના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહેશે. દીકરી, વહુ બેટા, જાઓ, અમને થોડે સુધી મૂકી આવો. જય શ્રી કૃષ્ણ બા, જય શ્રી કૃષ્ણ બાપુ. શ્રદ્ધાના બાપુ, તમારી આંખમાં આંસુ? શ્રદ્ધાની માં. સાચી, પણ આ 2 છોકરાઓને પરણાવ્યા, મોટાનું ઓપરેશન કરાવ્યું, એ ખર્ચો અને ઘરમાં જે કાંઈ હતું એ છોકરાઓ લઈ ગયા. હવે ઘર માટે શું કરશું એની ચિંતા થાય છે. શ્રદ્ધાની માં, ચિંતા છોડી દ્યો અને ભગવાન ઉપર ભરોસો રાખ. ધીરે ધીરે બધું સારું થઈ જશે. વાત તો તમારી સાચી છે, પણ સાંભળ, મારો એક મિત્ર છે, એની પાસેથી વ્યાજે રૂપિયા લઈ આવીશ. દીકરાઓ કમાતા થઈ જશે, પછી ધીરે ધીરે ચૂકવી દઈશું. તું ચિંતા કરમાં. શ્રદ્ધાના બાપુ, કોણ જાણે કેમ મન મૂંઝાય છે, ખબર પડતી નથી. ખેર, જેવી ભગવાનની મરજી. આમ ને આમ સમયના વેણ વીતી જાય છે. દીકરીને બહાર ભણવા મોકલી છે. દીકરાઓ પણ શહેરમાં કમાતા થઈ ગયા છે. અહીં પોતાની પત્નીઓને પૈસા મોકલતા રહીએ, પણ આજકાલનું શું ધ્યાન રાખે? આમ ને આમ સમયના વેણ વીતતા જાય છે. શ્રદ્ધાના બાપુ, દીકરાઓ કમાતા થઈ ગયા, પણ હજી સુધી આપણા હાથમાં એક પૈસો આપ્યો નથી. વહુ પણ કઈ જવાબ દેતી નથી. જવા દે શ્રદ્ધાની માં, અહીંયા આપણને 2 ટક રોટલો તો મળે જ છે ને, પછી પૈસાને શું કરવા છે? શ્રદ્ધાના બાપુ, 2 ટક રોટલાના બદલામાં આખો દિવસ ઘરનું કામ કરાવીને રોટલો આપે છે. ઈ તો જુઓ છો ને. જોઈ શકતો નથી, છતાંય સંતાનોના સુખ માટે જોવું પડે છે. આજ સમાજમાં કેટલાય મા બાપ વેદના સહન કરતા જીવન જીવે છે. કોના માટે શ્રદ્ધાની બા? કોના માટે? આલ્યો જમવાનું, ખાઈ લ્યો ને એટલે થાળી પાછી ઉટકીને રાખજો. કોણ જાણે કેદિયા લપમાંથી છૂટશું.
કામ ધંધો કરવો નથી ને પડે પડે ખાધે રાખું છું હા. વહુ બેટા, તમે જેમ કહેશો ને એમ કરશું બસ. શ્રદ્ધાના બાપુ, ના કરતા તો વૃદ્ધાશ્રમનો રોટલો બહુ મીઠો હતો. કેટલી આશાઓ હતી દીકરા અને વહુઓ ઉપર. માવતરની સેવા તો ઠીક, પણ એટલી ખબર પડતી નથી કે આ ઘરડાઓના મોઢામાં દાંત નથી ને આવો સૂકો રોટલો ખાવા આપ્યો. શ્રદ્ધાજી માં, જેના દીકરા પાણા જેવા હોય ને એના મા બાપને પાણા જેવા જ રોટલા ખાવાનો વારો આવે. નાનપણમાં દૂધમાં રોટલા પલારીને ખવડાવનારને આજ પાણીમાં રોટલા પલારીને ખાવાનો વખત આવ્યો. લ્યો, થોડું ખાઈ લ્યો. કાઢી મુખેથી કોળિયો મોંમાં દઈ મોટા કર્યા. એ પુનીત જનના કાળજા પથ્થર બની છૂટશો નહીં, પથ્થર બની છૂટશો નહીં. બાપુ બાપુ. અરે મારી દીકરી, બેટા અચાનક? બાપુ, સ્કૂલમાં ફી ભરવાની છે એટલે આવી છું. બાપુ, આજના શિક્ષણમાં લાખો રૂપિયા ખર્ચાય છે. દીકરી કંઈ આપી શકતી નથી, છતાંય માવતર મજૂરી કરીને પણ દીકરીને શું કામ ભણાવતા હશે? દીકરી, સંકટ સમયે પતિના પડખે ઊભી અને ભવિષ્યના સુખ માટે તો માવતર ભણાવે. પણ બાપુ, સુખ દુઃખ તો ભાગ્યમાં લખાયેલા હોય છે, પણ જેની પાસે પૈસા જ નથી એ દીકરીના ભાગ્યનું શું? દીકરી, આ સમાજનો ઉજળો વર્ગ જો કોઈ પણ દીકરીને ભણાવી જાણે ને તો ભારત દેશની કોઈ દીકરી ગરીબ કે દુખી ન હોય બેટા. દીકરી, જ્યાં સુધી દીકરી વળાવે નહીં ત્યાં સુધી ખૂબ ભણો. શિક્ષણ તો બીજી માં કહેવાય દીકરી. દીકરી, માની કુખમાંથી સંસ્કાર મળે છે અને શિક્ષણ એ સંસ્કારને સજીવન રાખે છે બેટા. ભણતરની સાથે જો સંસ્કાર ભૂલાઈ જાય ને તો એ દીકરીના માથે કલંકનો ડાઘ લાગી જાય છે બેટા. બાપુ, હું ખૂબ ભણીશ. મારા મા બાપના સંસ્કારમાં કોઈ ખામી નહીં આવે તો મારા પરસેવાના પૈસા એળે નહીં જાય બાપુ. ચાલો બાપુ, હું જાઉં છું. તમારી તબિયત સંભાળજો. આવજો બા. જય શ્રી કૃષ્ણ. ખુશીથી જાઓ બેટા. હું કાલે જ ફીના પૈસા મોકલી દઈશ. સંભાળીને જાજે બેટા. જય શ્રી કૃષ્ણ. સાંભળો, આ ઘરમાં આપણે આટલા દુઃખો સહન કરીએ છીએ, પણ જોજો આપણી દીકરીને માથે દુઃખ ન પડે, નહીતર દીકરી ભાંગી પડશે હો. શ્રદ્ધાની માં, સંસ્કારની કેડી ઉપર હાલતી દીકરી ભાંગે નહીં, પણ દુઃખને સુખમાં પલટાવી નાખે એનું નામ જ દીકરી. તમારી વાત સાચી છે, પણ કાલ સવારે જ્યારે દીકરીને વરાવશું ત્યારે શું કરશું? દીકરાઓ ધ્યાન દેતા નથી અને માથે કરજો પણ વધતો જાય છે. એ તો જાણો છો ને? જાણું છું, બધુંય જાણું છું. દીકરાઓ મોઢા ફેરવી ગયા, વ્યાજ સહિત કરજો પણ વધતો જાય છે, છતાંય દીકરીને કઈ ગરબા થોડી બેહાડી રખાશે. કહું છું, આપણી પાસે જમીનનો ટુકડો છે ને એ વેચી નાખશું, એમાંથી દીકરીને વરાવી દેશું એવો વિચાર કર્યો છે. પછી જેવી ભગવાનની મરજી. શ્રદ્ધાની માં, સમય આવે બધું સારું થઈ જશે. લ્યો, હજી જ બેઠા છો? ઉંમર થઈ ગઈ પણ ખટપટ કરવાની ટેવ ન ગઈ. વહુ બેટા, આ તો દીકરી આવી હતી ને એટલે બે ઘડી. બસ શ્રદ્ધાના બાપુ, બસ હાલો હવે. ખૂબ લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા. ઈ કોડના પૂરનારના ઈ કોડ પૂરવા ભૂલશો લઈ. લાખો કમાતા હોય ભલે, પણ મા બાપ જેના ના ઠર્યા ઈ લાખ નહીં પણ રાખ છે. ઈ માનવું ભૂલશો નહીં, ઈ માનવું ભૂલશો નહીં, ઈ માનવું ભૂલશો નહીં.
વિકટ પરિસ્થિતિનો સામનો કરતા આ ગરીબ મા બાપ ઉંમર લાયક દીકરી થતા પોતાનો જમીનનો ટુકડો વેચી અને દીકરીને ધાબે ધૂબે પડાવે. માવતરના હૈયે આજ હરખ છે, કારણ આજ દીકરી પિયરને પારકું ગણી અને હાહરિયાની વાટ પકડે છે. 18 વર્ષથી ઘરનો ઉમરો ઓળંગતી દીકરીને આજ ઉમરો ઓળંગવા પગ ઉપડતા નથી, કારણ બાપના કાળજાનો કટકો આજ હૈયેથી વિખૂટો પડે. પરિવારને પારકા બનાવી આજ બાપના હૈયેથી નીકળવા દીકરી બાપના આશીર્વાદ લેવા અધીરી બની છે. ત્યારે કઠણ કાળજાનો માનવી પણ લાચાર બની જાય છે. બાપુ, હે બાપુ, મારી દીકરી, બેટા આજ તારા બાપની પાઘડીનો રંગ ઉડી ગયો. બેટા, એ પાઘડીની લાજ હવે તારા હાથમાં છે. બેટા, બાપુ, તમારી પાઘડીનો રંગ અને લાજ મારા હાથની મહેંદીમાં સાથે લઈને જાઉં છું. બાપુ, આ દેહમાંથી જીવ જાશે, પણ રંગ અને લાજ નહીં જવા દો. બાપુ, દીકરી, મારી દીકરી, બેટા આજે આ ઘર છોડી જતા હવે ઘર હાવ સુમસામ થઈ જશે. બેટા, સુમસામ થઈ જશે. ના બાપુ, આંગણેથી વિદાય લેતી દીકરીના હાથના થાપા ઘરમાં મારેલા હોય ને, એ ઘર ક્યારેય સુમસામ ન થાય. બાપુ, દીકરી, 17 વર્ષ સુધી આ ઘરમાં તારા પગલાની છાપ પડી છે. તારા પગના જાજરના રડકાર અમારા કાળજા કોરી ખાશે. દીકરી, બાપુ, તમારા પગલે પગલા પાડતી તમારી દીકરી પારકાને પોતાના કરવા પગલા પાડવા રજા આપો. બાપુ, જાણતા જાણતા મારી કોઈ ભૂલથી તમારું દિલ દુભાણ હોય તો મને. ના દીકરી, ના, અમારાથી તારા ઉછેરમાં કઈ ખામી રહી ગઈ હોય તો અમને માફ કરજે. બેટા, દીકરી, સંપત્તિની સોળમાં આ ગરીબ મા બાપને ભૂલી તો નહીં જાય ને. બાપુ, દીકરી ઘરથી વિદાય લે છે, હૈયામાંથી નહીં. આ જગતની તમામ સંપત્તિ દીકરીને બાપથી અલગ નહીં કરી શકે. બાપુ, તમને યાદ કરતા હું રોજ કાગળ લખીશ. બાપુ, મારી દીકરી, બેની તારે માથે બાપનો હાથ હવે નહીં ફરશે, હાથ હવે નહીં ફરશે. રમતી તો જે ઘરમાં ભીતે ભીતો રડશે, ભીતે ભીતો રડશે. બેલા રે વિદાયની આસમી વેળા રોકે ના રોકાય. દીદી તો પારકી થાપણ કહેવાય. દીદી તો પારકી થાપણ કહેવાય. ઓ
બા અને બાપુનું ધ્યાન રાખજો. દીકરી, અમારી જરાય ચિંતા ન કરીશ બેટા. જાઓ, સાસરિયામાં એવી રીતે ભળી જાજે કે માવતરિયાની યાદ ના આવે. ખૂબ સુખી થા મારી દીકરી. લાડકો મારી લાડલી દીકરી પિયરિયું છોડી આજે સાસરે હલી જાય. સાસરિયા સુખમાં તારો સુખી રહે સંસાર. એવા અમારા આશીર્વાદ, એવા અમારા આશીર્વાદ. આવજે અમારી દીકરી, આવજે અમારી દીકરીને ભણાવી બાબા પોતાની ફરજ પૂરી કરે છે. આજે 2 વર્ષનો સમય પસાર થઈ જાય છે. દુઃખોનો ભાર સહન કરીને મા બાપ જીવન પસાર કરે છે. એક તરફથી દીકરા અને વહુઓની અસહ્ય વેદના, અને બીજી તરફથી દીકરી હારે જાતા એનો કાગળ પર ન આવ્યો. આજ દીકરા અને દીકરીની ચિંતામાં મા બાપના હૈયા કેટલા રડતા હોય છે. આજ સુખની સૈયામાં આળોટતા સંતાનો જો મા બાપના આહુડા લૂછી શક્યા હોત ને, તો વિશ્વના કોઈ મા બાપ દુખી ન હોત, કોઈ મા બાપ દુખી ન હોત. શ્રદ્ધાના બાપુ, હવે શરીર કામ કરતું નથી. આ દેહમાંથી જીવ જાય એ પેલા એક વખત દીકરા મળી જાય ને તો. આવું ન બોલ શ્રદ્ધાની બા, હિંમત રાખ. હમણાં આપણા દીકરાઓ આવી જશે ને પછી તને દવાખાને લઈ જશું. અરે, દવાખાના કરતા તો આજ દીકરાઓની યાદ બહુ આવે છે. દીકરીએ પણ કાગળ લખ્યો નહીં. આપણી દીકરી દુખી તો નહીં હોય ને શ્રદ્ધા બાપુ? ના શ્રદ્ધાની બા, મોટા પરિવારમાં કામકાજને લઈને કદાચ દીકરી કાગળ લખવાનું ભૂલી ગઈ છે. શ્રદ્ધાના બાપુ, દીકરા માવતરને ભૂલી શકે પણ દીકરી કોઈ દિવસ ન ભૂલે. જરૂર મારી દીકરી. જય શ્રી કૃષ્ણ કાકા, હું પોસ્ટમેન. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ સાહેબ. શું મારી દીકરીનો કાગળ લઈને આવ્યા છો? દીકરીનો કાગળ લાવો, મને જટ આપો. કાકા, આજ 2 વર્ષથી આ તમે દીકરીના કાગળ માટે દરરોજ પોસ્ટ ઓફિસે ધક્કા ખાવ છો. હું જાણું છું. આજ 2-3 દિવસથી તમે ન દેખાણા એટલે અહીં ખબર કાઢવા આવ્યો છું. સાહેબ, 2-4 દિવસથી તમારા બા દીકરા ને દીકરીની ચિંતામાં વધારે બીમાર થતી જાય છે. આજ ગામના માણસો ખબર કાઢવા આવે છે પણ ઘરના હજી સુધી નથી આવ્યા. આવશે, જરૂર આવશે. મારા દીકરા અને દીકરી જરૂર આવશે. બા, તમે ચિંતા ન કરો. તમારા દીકરા અને દીકરીને હું લઈને આવીશ. બીજું કઈ કામ હોય તો જરૂરથી મને કહેજો. હાલો કાકા, બાની તબિયત સંભાળજો. જય શ્રી કૃષ્ણ. ભલે સાહેબ, જય શ્રી કૃષ્ણ. સાંભળું, આપણી દીકરી જરૂર દુખી હશે, નહીતર મા બાપને યાદ કરવાનું ભૂલે નહીં આપણી દીકરી. તમે જઈને તપાસ તો કરો.
જામી જાય ઈ પેલા. હિંમત રાખ શ્રદ્ધાની બા, ધીરજ રાખ. કહું છું આ તમારા બા બાપુને હવે ક્યાંક વ્યવસ્થા કરવાની જરૂર છે હો. કઈ કરવું તો પડશે જ. ઘરમાં બીમારી લઈને બેઠા છે ને આવા છોકરાઓને ઘરમાં કેમ રાખવા? બરાબર છે. હાલો હાલો કઈક વ્યવસ્થા કરીએ. બા, બાપુ, જય શ્રી કૃષ્ણ. અરે મારા દીકરાઓ, હારું થયું તમે આવી ગયા. તમારી બા ક્યારની તમને યાદ કરે છે એમ જોતો ખરા. તમારી ચિંતામાં સખત બીમાર પડી ગઈ છે. જો થોડાક રૂપિયાની સગવડ થઈ જાય તો એનો ઈલાજ કરવો છે બેટા. લ્યો, આને તો આવતા જ રૂપિયાની રામાયણ શરૂ કરી દીધી. બાપુ, શેરના ખર્ચાઓની તમને ખબર છે, છતાંય જે કઈ બચત થાય છે અહીં મોકલી દઈ છીએ. તાત્કાલિક રૂપિયાની સગવડ ક્યાંથી થાય? અરે, આવી મોંઘવારીમાં ઘર કેમ ચલાવીએ છીએ એની કઈ ખબર પડે છે? મોટા ભાઈ, આના કરતા તો બા બાપુને પાછા વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ. ત્યાં સારવાર પણ થશે અને આરામ પણ મળશે. સાવ સાચી વાત છે તમારી. શ્રદ્ધાની બા, હે શ્રદ્ધાની બાપ, જોતો ખરા આપણા દીકરાને વહુ આવી ગયા. આપણને પાછા વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે લેવા આવ્યા છે. જોતો ખરા. આવી ગયા મારા લાલ. જોયું શ્રદ્ધાના બાપુ, મેં નહોતું કીધું દીકરાઓ જરૂરથી આવશે, પણ એ ખબર નથી કે પાછા વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે આવશે. બા, આ તમારી બીમારીને કારણે ઘરને તથા ભાભીને તકલીફ પડે છે એટલે આપને વૃદ્ધાશ્રમમાં મૂકી જાય છીએ. ત્યાં સારવાર પણ થશે અને આરામ પણ મળશે. દીકરાઓ વૃદ્ધાશ્રમમાં પાછા મૂકવાતા તો પછી લઈ હુકામ આવ્યા? અરે દીકરાઓ, નાનપણમાં તમારા બાપુ તમને અનાથ આશ્રમમાં મૂકી આવ્યા હોત ને તો આજ મારે પાછો વૃદ્ધાશ્રમ જવાનો વારો આવ્યો ન હોત. દીકરા, દીકરાઓ, તમે જેમ કહેશો ને એમ કરશું બસ. પણ દીકરા, આ તમારી બીમાર માને ખાલી એટલું પૂછ્યું હોત ને કે માં તને કેમ છે, તો તમારી માને સ્વર્ગ મહિનાનો આનંદ થાત. તમારા મોઢેથી 4 શબ્દો સાંભળીને એના શરીરમાંથી બીમારી ભાગી જાત. દીકરા, હવે રેવા દ્યો શ્રદ્ધાના બાપુ. આંધળા મા બાપની દીકરા દેખાય, પણ દેખતા દીકરાને મા બાપ ન દેખાય તો માનવું કે દીકરાનો દેહ ફર્યો છે. અરે દીકરાઓ, શું આ તમારી ફરજ છે? બા, ફરજ તો મા બાપની પણ હોય છે ને, સંતાનોને મોટા કરવાની. એમાં નવાઈ શું છે? તમારે તો બસ રૂપિયા સાથે જ મતલબ છે ને. મોટા ભાઈ, આપી દો રૂપિયા એટલે નિરાશ. દીકરાઓ, રૂપિયાના જોરે આજ મા બાપની કિંમત કરો છો? દીકરા, આ દેશમાં કોઈ એવો દીકરો પેદા નથી થયો કે મા બાપની કિંમત ચૂકવી શકે. બેટા, દીકરાઓ, બાપની આંખના આંસુ અને માના ધાવણની કિંમત તો આખા વિશ્વના તમામ રૂપિયા ભેળા કરો ને તોય ઓછા પડે. દીકરા, બા, બીમારીમાં બાપુની આંખ ગઈ અને અત્યારે તમારી બીમારીમાં સેવા તો કરીએ જ છીએ. એમ છતાંય અમારા ભરણ પોષણની કિંમત જોઈતી હોય તો લ્યો આ ચેક. જે કઈ કિંમત થતી હોય એ ભરી લેજો અને હવેથી અમને હેરાન ન કરશો. લ્યો. દીકરાઓ, આવા કાગળિયા કરતા તો લ્યો આ 5 ગ્રામની નાની કાકરી ખાઈ તમારા પેટમાં 5 મિનિટ રાખી દો. બસ મા બાપની કિંમત ચૂકવાઈ જાય. લે દીકરા. બા, આવા કડવા વેણ પચાવવા કરતા આવડી નાની કાંકરી ન પચે? લાવો. આ બધી અંધશ્રદ્ધા છે. બોલવું સારું લાગે, હકીકતમાં આવું કાંઈ હોતું નથી. હાલો હવે આપણે જવાનું મોડું થાય છે. અરે, શું થાય છે તમને? પેટમાં તકલીફ થાય છે, દુખાવો થાય. ઓય માં, મને જટ પાણી આપો. પાણી.
પાણી. દીકરાઓ, 5 ગ્રામની નાની કાકરી તમારા પેટમાં 5 મિનિટ ના રહી તો 5-5 કિલોનો તમારો ભાર તમારી માએ 9-9 મહિના સુધી એના પેટમાં જેલો ત્યારે કેટલી તકલીફ પડી હશે દીકરાઓ, કેટલી તકલીફ પડી હશે. બસ શ્રદ્ધાના બાપુ, બસ આવા સંતાનોને જન્મ આપવા કરતા તો બેટી ભાણા જીનમાં હોત ને તો કોકનો આશરો બાંધવા તો કામ આવત. શાબાશ દીકરાઓ. દીકરાઓ, 2 ધોતિયા ફાટે એટલું અમારું જીવન છે. અહીં પૈડા રહેવા દ્યો દીકરાઓ, હવે તમને હેરાન નહીં કરીએ દીકરાઓ, અહીં પૈડા રહેવા દ્યો. આલ્યો ધોતિયા આપી દ્યો એટલે છૂટ્યામાંથી. લ્યો આ 2 ધોતિયા અને તૈયાર થઈ જાઓ. અમે હમણાં જ તમને વૃદ્ધાશ્રમમાં મૂકી જાય. બહુ થયું હવે. લ્યો આ ધોતિયા. તમે બા બાપુને વૃદ્ધાશ્રમમાં મૂકતા આવો અને વળતા આપણા દીકરાને હોસ્ટેલમાંથી પણ લેતા આવજો. વહુ બેટા, ઘરમાં દીકરાને વહુએ મર્યાદા મૂકી દે ત્યારથી મા બાપ દુખી થઈ ગયા. વહુ બેટા, જે દિવસે વહુ વહાલનો દરિયો બનશે ને તે દિવસે ભારત દેશની ભૂમિ ઉપર વૃદ્ધાશ્રમો નહીં હોય. જાઓ દીકરાઓ, તમારે વૃદ્ધાશ્રમ મૂકી જવાની કોઈ જરૂર નથી. અમે અમારી જાતે જ વયા જાશું. જાઓ દીકરાઓ, જાઓ. શ્રદ્ધાની બા, જોતો ખરા, નાનપણમાં આપેલા સંસ્કારોના બદલામાં દીકરાઓએ ઘરમાંથી કાઢી મૂકવા ધોતી આપ્યા. લે તું પણ જો. હાલ હોય તો હવે આપણે જવાની તૈયારી કરવાની છે. શ્રદ્ધાની બા, એ શ્રદ્ધાની બા, તે પણ મને દગો દીધો અને આવા પરિવારમાં મને એકલો મૂકીને જાતા તારો જીવ કહેવાયલો. હે ભોળાનાથ, એક વખત હળાહળ ઝેર પીને તમે ગળામાં રાખ્યું અને નીલકંઠ તરીકે વિશ્વમાં પૂજાડા. પણ આ સમાજમાં એવા કેટલાય મા બાપ છે જેને જીવનભર ઝેરના ઘોટડા પીધા છતાંય સંતાનોના હૈયામાં કેમ ન પૂજાડા, હૈયામાં કેમ ન પૂજાડા. દીકરાઓ, હારું થયું તમે આવી ગયા. લ્યો આ ધોતિયાને ચેક પાછા. હવે અમારે જરૂર નહીં પડે દીકરાઓ. તમે તો હારા ને એટલા સંસ્કારી તો છો કે પહેરવા ધોતિયા આપ્યા. પણ દીકરા, તમારા ઘરે પણ દીકરો છે, 20 વર્ષ પછી મોટો થશે અને અમારી જેમ તમને ઘરમાંથી કાઢી મૂકશે ને તે દિવસે તમારો દીકરો રૂપિયા તો ઠીક પણ પહેરવા ધોતિયા પણ નહીં આપે. તે દિવસે આ ધોતિયા કામ આવશે. લ્યો, હાચવી દો. શ્રદ્ધાની બા, હે શ્રદ્ધાની બા, ઉભી રે, હું પણ તારી સાથે આવું છું. કાકા, જો તમારી દીકરીનો કાગળ નહીં પણ ખુદ તમારી દીકરીને લઈને આવ્યો છું. બા બાપુ, જો હું આવી ગઈ. ધન વૈભવમાં ભાન ભૂલી ગઈ હતી. કાગળ પર લખી ન શકી. મારી ભૂલ થઈ ગઈ. મને માફ કરી દ્યો. મને માફ કરી દ્યો. બેન, બહુ મોડું થઈ ગયું. બા ને બાપુ આપણને છોડીને હાલી ગયા. બેન, છોડીને હાલી ગયા. બાપુ, બાપને મળ્યા વગર દીકરી સાસરે જતી નથી અને આજ દીકરીને મળ્યા વગર બાપુ ખાલી જતા તમારો જીવ કેમ આયલો? બાન હું ભૂલી ગઈ હતી, પણ બા એક વખત જાણ કરી હોત તો. દીકરી, તમારી ટપાલ આવવાની વાતમાં 2 વર્ષ સુધી તમારા બાપુએ પોસ્ટ ઓફિસે ધક્કા ખાધા. અરે ભોગ વિલાસમાં મા બાપને ભૂલી જાય ને તો ધૂળ પડી જીવતરમાં. સાહેબ, આજ મારું જીવતર ધૂળ થઈ ગયું. અનાથ થઈ ગયા સાહેબ, અનાથ. નરેશ, તે તો મા બાપ સાથે બનાવટ કરી
માની કુખના સંસ્કારને લજવી માર્યા. આજે આ દેશની માતાઓ આવા કપટી સંતાનોને જન્મ આપતા 100 વાર વિચાર કરશે દીકરા. જણનાર મા બાપના આજ તમે હણનાર બની ગયા દીકરા, હણનાર બની ગયા. જોયું ભાઈ, મેં પેલા જ કહ્યું તું ને કે મા બાપને દુઃખ આપી ક્યું સુખ મેળવશો. આ સુખ મેળવું કે દુઃખ? બા, બાપુ, નાનપણમાં ગોદ દેનારને આજ અમે દગો થઈ બેઠા. કાળ બની ભગવાને થપાટ મારી, પણ બાપુ આવી થપાટ જો તમે અમને નાનપણમાં મારી હોત ને તો આજે આ સમય આવ્યો ન હોત. બા, બાપુ, આ નાલાયક દીકરાને માફ કરી દ્યો, માફ કરી દ્યો. બાપુજી, વહુ બનીને ફરજ ચૂકી ગયા. આજ તમારામાં મારા મા બાપના દર્શન કર્યા હોત ને તો આજે આ સમય આવ્યો ન હોત. માફ કરી દ્યો, માફ કરી દ્યો. મહેશ, આ તારા બાપુ બીમારીમાં અંધ નથી થયા, પણ તારા કિડનીના ઓપરેશનનો તમામ ખર્ચ તારા બાપુએ પોતાની આંખ વેચીને કર્યો. અને તને કિડની આપી નવી જિંદગી આપનાર દાતાના તારે દર્શન કરવાતા ને. લે, કર દર્શન તારી માના, જેણે પોતાની કિડની તને આપી અને તારી જિંદગી બચાવી લીધી અને પોતાની આહુતિ આપી દીધી. અરે રે, મા બાપના રૂપમાં ભગવાનને પારખી ન શક્યો. બા, બાપુ, આવા મા બાપના કુખે તો રામ અને કૃષ્ણના જન્મ થવા જોઈએ. આવા રાવણ અને કંસ જેવા દીકરાનો જન્મ કેમ આપ્યો? બા, આજ તમને અગ્નિ દાહ દેતા પણ પાપ લાગે એવું કામ કર્યું છે. માફીને લાયક તો નથી, છતાંય બની શકે તો. બાપુજી, અમે પણ પાપના ભાગીદાર છીએ. સાસુ સસરાને સમજી ન શક્યા. હમણાં અંધકારમાં સંસ્કારના દીપ જલાવી ન શક્યા. અમને માફ કરી દ્યો. મા બાપ લે માટે સંતાન વેચો દાન. મા બાપ લે લાપા, હવે માને સન્માન. પરિવારના મોભી એવા મેં ખોયા માને બાપ. મા બાપની સેવા કરો ને એમાં છે ભગવાન. એવું પાઠ કે છે યાર, એવું પાઠ, એવું પાઠ કે છે યાર. શ્રવણ બનીને ગઢપણની લાકડી બનજો, હેતથી હાથ પકડી અને તીર્થ સાથે કરજો. 4 તીર્થ એના ચરણોમાં, બીજા તીર્થ ન કરશો. પૈસા ખર્ચતા સઘળું મળશે પણ મા બાપ નહીં મળે. માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ સનાતન સત્ય છે. પછી રામ નામ સત્ય બોલી અને શું કરશો? રામ નામ સત્ય બોલી અને શું કરશો? ભૂલો ભલે બીજું બધું, મા બાપ લે ભૂલશો નહીં. ઘડી